તો આપણે અહીંયા બટેકા અને આરાના લોટમાંથી સેવ તૈયાર કરી લેશું અને જો મસ્ત કરકરી અને સરસ હેલ્ધી એવી સેવ થશે। મેં અહીંયા આરાનો લોટ લીધો છે, તમારી પાસે ન હોય તો સ્ક્રેપ કરી શકો છો અને ચણાનો લોટ લઈ શકો છો તમે। તો મેં અહીંયા આરાનો લોટની સેવ બનાવી છે, બટેકા અને આરાનો લોટ એટલે આલુ સેવ બનાવી છે મેં અહીંયા આરાના લોટની, અને બ્રાઉન કલરની થઈ જવા દેવાની છે તો જ કરકડી થશે। તો અહીંયા આપણે બનાવી લીધી છે કરકડી અને બધી મસાલા સાથે મસ્ત મજાની આરાના લોટમાંથી સેવ બનાવી છે। તો હાય એવરીવન, કેમ છો બધાય મજામાં? તો બધાયનું સ્વાગત છે મારા કિચનમાં। તો અહીંયા મેં 2 મોટી સાઈઝના બટેકા લઈ લીધા છે અને બાફીને ઠંડા થવા મૂકી દીધા હતા, એટલે સાલ ઉખેડી નાખી છે અને મારા બટેકા પણ ઠંડા થઈ એકદમ મેશ થાય એવા તૈયાર થઈ ગયેલા છે બટેકા આપણા। તો ચાલો આપણે એકદમ મેશ કરી લઈએ આદુ ખમણવાની ખમણીથી। તો મેં એક બાઉલ લીધું છે, એમાં 2 બટેકા મેશ કરી લેશું આપણે। તો નાની એવી ખમણી લીધી છે, એમાં બધા બટેકાને આપણે ખમણી લેશું। તો બધા બટેકાને આપણે લેતા જવાના છે થોડા થોડા, અને એક એક ટુકડો અને ખમણતું જવાનું છે। એમાં જો નાનું કંઈક બટકો એવું પડી જાય તો આપણે ફરીથી લઈ ખમણી નાખશું, કેમ કે સંચામાં ન હાલે અને અટકી જાય, એટલે મોટું ફોડવું જવા દેવાનું નથી એમાં। એટલે બધા બટેકાને આપણે સરસ રીતે ખમણી લેશું। તો જો અહીંયા મારે બટેકા ખમણાય છે અને પછી આપણે કરીશું બધો મસાલો તૈયાર કરી લેશું। અને મેં આરાનો લોટ લીધો છે, તો આરાના લોટમાં પણ મસ્ત સેવ થાય છે, બહુ મસ્ત, ખબર જ નથી પડતી, એકદમ મસ્ત સેવ થાય છે આરાના લોટમાંથી, અને માર્કેટમાં મળતી હોય એવી તૈયાર થાય છે આલુ સેવ જેવી। તો આપણે અહીંયા મસાલો કરી લેશું। મેં મિક્સર જાર લઈ લીધો છે, એમાં નાખ્યું છે મેં ફુદીનાના પત્તાને સુકવણી કરીને કરકડિયા નાખી દીધા છે, અને પછી નાખીશું આપણે એમાં કસૂરી મેથી, અને પછી નાખીશું આપણે અજમા। તો અજમાને આપણે મિક્સર જારમાં જ નાખી દઈશું ક્રશ કરવા માટે, અને પછી નાખીશું આપણે એમાં મરી નાખીશું, અને પછી નાખીશું આમચૂર પાવડર નાખીશું આપણે। તો મેં અહીંયા 2 ચમચી આમચૂર પાવડર લઈ લીધો હતો અને 2 ચમચી શેકેલા જીરાનો પાવડર તૈયાર હતો મારી જોડે, એ લીધો હતો। તો અહીંયા નાખાઈ ગયો છે મારે આમચૂર પાવડર। હવે નાખીશું હું શેકેલા જીરાનો પાવડર નાખીશ। તો અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે 2 ચમચી, અને પછી હું નાખીશ સંચળ પાવડર। તો સંચળ પાવડર નાખી અને બધું મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું। તો ઝીણું એવું ક્રશ કરીને અને પછી આપણે સાળી નાખશું એને, કેમ કે ઉપર જે દાંડલિયું રહે અને જે મરીના ટુકડા રહે તો એ આપણે સંચામાં હાલતા નથી, એટલે આપણે સાળણીની મદદથી ચાળી નાખશું। તો અહીંયા બધું સાળી નાખીએ આપણે। પછી એને બાઉલમાં આપણે નાખી દઈશું બટેકાની ઉપર। તો થોડોક મસાલો આપણે બટેકાના આપણે લોટ બાંધવામાં નાખવાનો છે, થોડોક મસાલો, અને થોડોક મસાલો આપણે ઉપર છાંટવા માટે રહેવા દઈશું। સેવ તૈયાર થઈ જાય એની ઉપર આપણે છાંટવા માટે રહેવા દઈશું થોડોક મસાલો। તો અહીંયા લીધા છે મેં 2 કપ આરાનો લોટ લીધો છે, અને 2 કપ આરાનો લોટ લઈને આપણે પાણી વગર બટેકામાં બાંધાય લોટ એ રીતે બાંધી દેવાનો છે, અને જરૂર પડે તો આપણે 2-3 ચમચી પાણી નાખીશું। અહીંયા મારે બાઉલ નાનું પડતું હતું એટલે મેં મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી નાખ્યું છે। તો લઈ લીધું હતું મોટું બાઉલ, અને મોટા બાઉલમાં આપણે બટેકા અને આરાના લોટને એકદમ ભેળવીને અને સરસ રીતે આપણે લોટ તૈયાર કરવાનો છે। અને મેં ઉપરથી નાખ્યું હતું થોડુંક મીઠું। તો સરસ એવો આપણે લોટ બધો ભેળવી દઈએ, અને જરૂર પડે તો જ પાણી નાખીશું આપણે। તો અહીંયા મેં નાખ્યું હતું 2-3 ચમચી પાણી નાખ્યું હતું ઉપરથી, અને આરાનો લોટ હોય એટલે થોડો ઘણો હાથે ચોટે જ તે, એટલે આપણે 2-3 ચમચી આપણે 1 ચમચી આપણે ઓઇલ નાખશું, એટલે ઓઇલથી આપણે લોટને થોડોક કૂણવશું એટલે બધો લોટ નીકળી જશે હાથે ચોટેલો, અને સરસ રીતે એકદમ મસ્ત
રોટલીના લોટ જેવો આપણે બંધાઈને તૈયાર થઈ જશે. તો અહીંયા નાખ્યું છે મેં 1 ચમચી તેલ નાખી આપણે બધી બાજુથી બધું મિક્સ કરી દેવાનું છે, બધું ભેળવી દેવાનું છે લોટ. તો અહીંયા જો મેં 1 ચમચી તેલ નાખ્યું હતું અને પછી એને સારી રીતે આપણે એકદમ મસળીને લોટ બાંધવાનો છે, એટલે મસ્ત સેવ બનશે. તો જો અહીંયા મારા લોટને બધો એકદમ મસ્ત રીતે ભેળવી દેવાનો છે અને બધો લોટ ભળી ગયો છે, એટલે આપણે બધો લોટને એકદમ રોટલીના લોટ જેવો આપણે મસ્ત કૂણો બાંધી દેવાનો છે. અને પછી આપણે લેશું તેલ મૂકી દઈશું. આ બાજુ મારે વધેલો મસાલો હતો એ મેં વાટકીમાં ટ્રાન્સફર કરી દીધો છે. એમાં નાખીશું ચટણી. 1 ચમચી મેં ચટણી નાખી. આપણે હલાવી નાખીશું ચટણીને અને બધો મસાલો આપણે મિક્સ કરી દઈશું ઉપરથી ભભરાવા માટે એમાં. તો બધો મસાલો તૈયાર હતો. અહીંયા મેં આ બાજુ તેલ મૂકી દીધું હતું અને આપણે તેલ મૂકી અને પછી સંચાને આપણે ઓઇલવાળો કરી લેવાનો. બધી બાજુથી આપણે તેલવાળો કરી લઈશું, કેમ કે ચોટે નહીં, લોટ ચોટે નહીં અને સરસ સેવ પડે. એટલે આપણે સંચાની ચકડીને અને સંચાને આપણે ઓઇલવાળો કરી અને નાના ગુંડલા કરીને આપણે નાખીશું સંચાની અંદર દબાવીને. તો આપણે મસ્ત મજાની સેવ પાડવાની છે. અને તમારી પાસે આરાનો લોટ ના હોય તો સ્ક્રીપ કરી શકો છો અને ચણાનો લોટ લઈ શકો છો. અને મારી પાસે તો હતો, ઓલરેડી પડ્યો તો આરાનો લોટ, એટલે મેં આરાનો લોટ લીધો અને ચણાનો લોટ નથી નાખ્યો મેં. અને બહાર વેચાય એવી ચાલુ સેવ પડે છે, એકદમ મસ્ત ક્રિસ્પી અને સરસ થાય છે. છોકરાઓને ભાવે છે અને મોટાઓને પણ ભાવે છે. તો 2 વાટકી આરાના લોટમાંથી મારે બાઉલ ભરાઈને સેવ બની હતી. તો આપણે અહીંયા તપાસ કરી લેશું તેલ આવ્યું છે કે નહીં. તો તેલ આપણે આવી ગયું છે. તો સેવ પાડી લેશું આપણે એકદમ મસ્ત મજાની ક્રિસ્પી અને સરસ સેવ પાડી લેશું. તો જો ધીમા તાપે એકદમ પાડવાની છે, બહુ ફૂલ મીડિયમ ફૂલ નથી રાખવાની ફ્લેમ. વધારે ફ્લેમ રાખીશું તો ઓઇલ આપણો વધારે આવી જશે, ગરમ થઈ જશે અને સેવ આપણે બળી જશે એવી થઈ જશે, સ્વાદ પણ બગડી જશે. એટલે આપણે મીડિયમ ફ્લેમમાં આપણે તળવાનું છે, ફૂલ ફ્લેમમાં નથી તળવાની આપણે. તો જો તૈયાર છે મારી લોટ સેવ, આરાના લોટની સેવ. તો આપણે બીજી વખત પણ સંચાના મદદથી આપણે પાડીને જોઈ લઈએ. એકદમ મસ્ત પડે છે, એટલે બહુ ઢીલો નહીં અને બહુ કડક નહીં, એવો લોટ પાડશું એટલે આપણે પાડવામાં પણ આપણે મહેનત નહીં પડે. નકર કઠણ લોટ હોય તો સંચો ચાલતો જ નથી. એટલે સેવનો લોટ આપણે ઢીલો જ રાખવાનો છે, એકદમ ઢીલો રાખવાનો છે. તો આપણે ઢીલો રાખ્યો હશું સેવનો લોટ તો એકદમ મસ્ત બનશે. એટલે આપણે મસ્ત સેવ બનાવવાની છે અને છોકરાને તો બહુ જ ભાવી. મારે તો તળવાનું ચાલુ હતું ત્યાં જ છોકરા ખાવા મળ્યા હતા, કેમ કે ભવ્યને બહુ બધું ચટપટું ભાવે છે એટલે ખાવા મળ્યું હતું મારે સેવ. અને સરસ સેવ બની હતી, એકદમ મસ્ત બ્રાઉન કલરની થઈ હતી અને સરસ મેં સેવ થઈ હતી, સ્વાદમાં પણ મસ્ત થઈ હતી, ટેસ્ટી બની હતી. તો જો અહીંયા બની ગઈ છે મારી એકદમ મસ્ત મજાની સેવ અને જો તૈયાર છે. તો આપણે 2 કપ લોટમાંથી આપણે 2 કપ લોટમાંથી આપણે બનાવી હતી. કેટલી બધી સેવ પડી હતી, આપણે ઝાઝી બધી સેવ બની હતી. આપણે બનાવી લઈએ સેવ. તો ચાલો બધા સેવ ખાવા. તમે મારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.